દર્શક મિત્રો, વેલકમ ટુ ઝાયકો ધ ફૂડ શો. દર્શક મિત્રો, સ્ટ્રીટ ફૂડની રેસીપી આપણે ઘણી બધી ટ્રાય કરી છે, પણ આજે જે રેસીપી અમે તમારા માટે લઈને આવ્યા છે એમાં એવો ટેસ્ટ છે, એવો ચટાકો છે, એવો સ્વાદ છે કે જે સ્વાદ તમે બિલકુલ ભૂલી નહીં શકો. તો બસ એવી જ સરસ મજાની ચટપટી સ્ટ્રીટ ફૂડવાળી રેસીપી તમારા માટે લઈને આવ્યા છે. તો ચલો વધારે સમય ના લેતા બોલાવી લઈએ આપણે આજના ગેસ્ટને, જેમને અગાઉ પણ ઘણી બધી રેસિપીઝ આપણા માટે બનાવી છે અને આજે પણ આપણી સાથે જોડાયા છે. તો ચલો બોલાવી લઈએ આપણા આજના પાર્ટિસિપન્ટને. નિધિબેન, સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શોમાં. થેન્ક યુ. નિધિબેન, અગાઉ પણ તમે સરસ સરસ સ્વાદિષ્ટ રેસીપી અમારા પાર્ટિસિપન્ટ્સ માટે બનાવી હતી. હા, તો આજે અમારા પાર્ટિસિપન્ટ માટે શું યુનિક અને વેરિએશન વાળું લઈને આવ્યા છો? આજે હું વડાપાઉં સ્લાઇડર્સ બનાવવાની છું. એમાં મેં વેરિએશન કર્યું છે. ઓકે, વડાપાઉં સ્લાઇડર્સ બનવાના છે અને એમાં પણ કંઈક ટ્વિસ્ટ અને વેરિએશન છે. શું વેરિએશન છે? એમાં આપણે જનરલી વડાપાઉં વડા સાથે ખાતા હોય છે. આ આખું એને મેશ કરીને વઘાર કરીને એકદમ સ્લાઇડર્સ તરીકે સર્વ કરીશું. એટલે વડાપાઉંની આખી અલગ જ આખી પ્રોસેસ રેસીપી અને અલગ જ ડેફિનેશન સાથે હા. વડાપાઉં બનવાના છે. ઓકે, તો નિધિબેન, આ રેસીપીમાં કેટલા ઇન્ગ્રીડિયન્ટ જોશે, શું શું વસ્તુઓ જોશે, બધી જ તમે વ્યુઅર્સને બતાવી દો. આ વડાપાઉંના ખાસ મેં લીધા છે પાઉં. ઓકે, પછી આલુ છે એ મેં બાફીને લીધા છે 5 થી 6. કોથમરી અને આ વડાપાઉંનો ખાસ મસાલો છે. ઓકે, આ એકદમ તીખી ગ્રીન ચટણી છે અને આ જે મરચાં છે એ આપણે છેલ્લે સર્વ કરશું ફ્રાય કરીને. આદુ છે, મરચાં છે, લીમડો છે, હળદર, જીરું, આપણે ગરમ મસાલો, રાઈ અને જીરું પાવડર ઓકે, અને મીઠું જરૂર મુજબ ઓકે, અને તેલ. હા, ઓકે, અને આમાં ખાસ આપણે લાલ મરચું આપણે ઉપયોગ નથી કરવાનો. ઓકે. તો દર્શક મિત્રો, આઈ હોપ કે તમે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ પ્રોપરલી નોટ કરી લીધા હશે. ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણે જોયું કે જે વડાપાઉંના પાઉં આવે એ છે, એનો સ્પેશિયલ મસાલો છે વડાપાઉંનો એ, ગ્રીન ચટણી, કોથમીર, 5 થી 6 બટેકા બાફેલા અને મસાલામાં હળદર, ગરમ મસાલા પાવડર, જીરું પાવડર, રાઈ અને જીરું, અને ડ્રાયમાં લીલા મરચાં, લીમડો અને આદુ, અને જે લીલા મરચાં છે એ ઉપર સર્વ કરવા માટે, અને મીઠું તો ખરું જ. બહુ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં આ રેસીપી બનવાની છે. તો ચલો શરૂઆત કરીએ. ચલો, 3 થી 4 ચમચી આપણે તેલ ઉમેરશું. ઓકે, તો આપણે નિધિબેન આમાં 4 થી 5 ચમચી જેટલું આપણે ઓઇલ લીધું છે, એને આપણે ગરમ થવા દઈશું. હા, ગરમ થઈ જાય એટલે પછી આપણે એનો વઘાર જે મેશ કર્યા છે એનો આખો આપણે વઘાર કરશું. ઓકે, એટલે તેલ ગરમ થાય એટલે આપણે જે બટેકા લીધા છે એને આપણે વઘાર કરવાનો છે. એ આખી અલગ જ રીતથી બનાવી રહ્યા છે વડાપાઉં. આપણે જનરલી વડા બનાવતા હોય છે, આપણે વડાપાઉં વડા થાય છે. આ એકદમ આપણે મેશ કરીને વઘાર કરીને કરીએ છીએ. ઓકે, એટલે આમાં આપણે વડા બનાવવાની જરૂર નથી. એકદમ સ્લાઇડર્સ છે. આખા સ્લાઇડર્સમાં આખું બધું સ્પ્રેડ કરીને અને ટેસ્ટ તો એકદમ યુનિક સરસ ટેસ્ટ હશે. એટલે દર્શક મિત્રો, રેગ્યુલર વડાપાઉંમાં આપણે જે વડા બનાવીએ છીએ એ આપણે નથી જ બનાવવાના બિલકુલ, પણ સ્ટીલ વડાપાઉંને એકદમ ડિફરન્ટ ફોર્મમાં સર્વ કરવાનું છે અને એકદમ અલગ જ રેસીપી છે, જેમ નિધિબેને કહ્યું. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, વઘાર કરી લઈએ આપણે. ઓકે, તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે એને વઘાર મૂકીશું. વઘારમાં આપણે લઈએ છે જીરું. ઓકે, આપણે જીરું લીધું છે, એક મોટી ચમચી. 1 મોટી ચમચી જેટલું આપણે જીરું એડ કર્યું છે, અને સાથે સાથે આપણે રાઈ પણ એડ કરી છે. રાઈ અને જીરું આપણે વઘારમાં એડ કર્યું છે, અને આપણે આ મરચાં. ઓકે, 2 લીલા મરચાંનો આપણે ઉપયોગ કર્યો છે, અને લીમડો. ઓકે, લીમડો આપણે લીધો છે થોડુંક આપણે એને ઓલું કરી લઈ. ઓકે, હવે આપણે એને પ્રોપર શેકવાનું છે. હવે આ થઈ ગયું છે. હવે આપણે જે મેશ કરેલા બટેટા છે એ આપણે એમાં નાખી દઈશું. ઓકે, આમાં આપણે બીજું કંઈ એડ કર્યું છે, મીઠું કે કાંઈ, કે એ આમાં નાખશું આપણે હળદર, મીઠું અને જીરું પાવડર. ઓકે, એટલે આ પ્લેન મેશ કરેલા પોટેટોસ છે. 5 થી 6 બટેકા જે આપણે બોઇલ કરીને રાખ્યા હતા એને આપણે
મેશ કરીને ડાયરેક્ટલી આપણે વઘારમાં એડ કરવાના છે. હા. હવે આપણે બધું પ્રોપરલી મિક્સ કરી દઈશું. હા, હવે આપણે આની અંદર બધા મસાલા એડ કરી દઈએ. ઓકે. હળદર છે. ઓકે. હળદર એડ કરી છે એ સ્વાદ અકોર્ડિંગ. આ જીરું પાવડર છે એ Okay. આપણે એડ કરશું. શેકેલા જીરું પાવડર. શેકેલા જીરું પાવડર. ઓકે, શેકેલા જીરાનો પાવડર છે આપણે ઉપયોગ કરી રહ્યા છે. સાથે સાથે જ આપણે લઈશું અને ગરમ. આ ટેસ્ટ માટે થોડો ગરમ મસાલો. ઓકે, ગરમ મસાલા પાવડર આપણે એડ કરી રહ્યા છે. અને નિધિબેન, આપણે આમાં લાલ મરચું પાવડર કેમ સ્કીપ કર્યું છે? આ કારણ કે ખાસ આપણે વડાપાવનો મસાલો છે એટલે. ઓકે. હા, એમાં આપણે લાલ મરચું નથી નાખતા. ઓકે, સ્પેશિયલ વડાપાવનો આપણે સ્ટફિંગ કરી રહ્યા છે એટલે આપણે આમાં લાલ મરચું સ્કીપ કર્યું છે. હવે આપણે લાસ્ટમાં મીઠું. ઓકે, મીઠું અગેન આપણા સ્વાદ મુજબ આપણે એડ કરીશું. સ્વાદ જરૂર મુજબ. ઓકે. અને જે આપણે સ્પેશિયલ વડાપાવનો જે મસાલો છે હા, એ પણ આપણે આ જ સ્ટેજ ઉપર એડ કરવાનો છે. ના, એ આપણે ઓલામાં કરવાનું છે, સ્પ્રિંકલ આપણે જે સ્લાઇડર્સ બનાવીએ ને એમાં. ઓકે. હા. તો દર્શક અને- મિત્રો. કોથમીર. ઓકે. કે આ જે વડાપાઉં બનાવી રહ્યા છે સ્પેશિયલી, એટલે એમાં તો ચટપટો સ્વાદ જ આપણને ગમે. હા. ખાંડ, સાકર એ બધું આપણે ઘણા લોકો એડ કરતા હોય છે, ટેસ્ટ હા. અકોર્ડિંગ ઘણા લોકો કરે છે પણ. જૈનમાં કરે. ઓકે. આજે આપણે જે રેસીપી બનાવી રહ્યા છે એ સ્વામિનારાયણ રેસીપી છે, રાઈટ? સ્વામિનારાયણ છે. ઓકે. અને આ જ રેસીપીને આપણે જૈનમાં કરવી હોય. હા, તો આપણે કેળાનું સ્ટફિંગ લેવાનું. ઓકે. આલુની જગ્યાએ આપણે કેળા લેવાના. ઓકે. સ્વામિનારાયણમાં તો બટેકા ખાતા જ હોય. આમાં લસણ, ઓનિયન અને એ બધું આપણે યુઝ નથી કર્યું. હા. અને જો જૈન વર્ઝન બનાવવું હોય તમારે આ જ વડાપાઉં સ્લાઇડરનું, તો તમે કાચા કેળાને બાફીને સેમ રીત ફોલો કરી શકો છો. હવે આપણે એને બધું સરસ આખું મિક્સ કરી લઈએ. ઓકે. બધા જ મસાલાને પ્રોપરલી મિક્સ કરવાના છે. આની અંદર આપણે જે લીલા મરચાં લીધા છે એ સ્પાઇસી સ્પાઇસી. કારણ કે આપણે લાલ મરચું નથી યુઝ કરી રહ્યા, એટલે લીલા મરચાં આજે થોડા આપણે સ્પાઇસી. લવિંગી આવે છે અને એક મીડિયમ આવે છે. મેં Okay. મીડિયમ લીધા છે. ઓકે. હા. જે વધારે તીખું ખાતા હોય લવિંગિયા હા. મરચાં પણ લઈ શકે છે. હા. પણ કહેવાય ને કે વડાપાઉંનો ઓથેન્ટિક ટેસ્ટ જે હોય ને એમ હા. આવા માઇલ્ડ મસાલા અને સ્પેશિયલ એનું જે પેલું પાવડર આવે છે એનાથી જ હોય છે. હા, લસણ ગાર્લિક પાવડર. Garlic powder. આજે આપણે વડાપાવનો મસાલો આપણે યુઝ કરવાના છે એમાં ગાર્લિક પાવડર બી આવે છે. ઓકે. જૈન આવે છે અને રેગ્યુલર આવે છે. ઓકે. એવી રીતે. અને જે સ્પેશિયલ મસાલો છે એની રીત પણ તમને નીતિબેને કહી જ દીધી છે. તમે ઘરે પણ આ મસાલો બનાવી શકો છો. આમ જનરલી વડાપાઉં બનાવતા હોય ત્યારે આવી રીતે વઘાર ઘણા લોકો નથી કરતા નથી હોતા. કરતા. હા, ડાયરેક્ટ આપણે જે આલુનું હોય સ્ટફ એમાં મસાલો કરી દે છે અને એના વડા બનાવી દે છે. હા, વડા આપણે ચણાના લોટનું ખીર બનાવીને ત્યારે કે લોકો ડીપ કરી દે છે એમાં. ઓકે. આ એકદમ અલગ જ લાગશે તમને, યુનિક લાગશે. ઓકે. અને શું કહેવાય, પેલું પ્રિપેરેશન ટાઈમ પણ ઘટી જાય છે કારણ કે જે આપણે જો બધી સામગ્રી તો પડી જ હોય ઘરમાં, Definitely. અને કોઈ બી અચાનક આવી જાય અને આપણે ચણાનો લોટ બી પડ્યો હોય અને આ સ્લાઇડર્સ બનાવવા હોય તો બી ફટાફટ આપણે બની જ જાય. બ્રેડ બી આપણે હોય જ છે. ડેફિનેટલી એ ઇઝીલી અવેલેબલ વસ્તુ છે કે આપણે ઇઝીલી મંગાવી શકીએ છીએ. હા, અને બ્રેડ બી પડી હોય ને એમાંથી બ્રેડ પિઝા બી ફટાફટ થઈ જાય જો પિઝાના બેઝ નું હોય ને તો. ઓકે. હા, પ્રોપરલી આપણે બધું જ એડ કરી દઈએ. નિધિબેન, સ્ટ્રીટ ફૂડમાં કઈ કઈ રેસીપી બીજી તમારી સ્પેશિયાલિટી છે? મારી જો એક આ વડાપાઉં છે, બીજી છે આપણે ઓલી સેવપુરી. ઓકે. અને એક રાજકોટની ખાસ છે તીખા મોરા. ઓકે, તીખા મોરા. હા. એ સ્પેશિયલી અહીંયા તો અમદાવાદમાં ક્યાંય જોવા નથી મળતું. હા, અમદાવાદમાં ક્યાંય નથી Generally. જોવા મળતું હજી જનરલી. અને ભાજી કોન.
Okay. આજે આપણે જે ભાજી બનાવી ને એમાં વટાણા બી યુઝ કરી દેવાના એમાં ભાજી પાવની ભાજીમાં. હા. Okay. અને જે આપણે આઈસ્ક્રીમનો કોન આવે ને હજી એક મેંદાનો કોન આવે છે, ઓકે ઘરે બી બની શકે, ગ્લાસના શેપ આપી દેવાનો એમાં. ઓકે હા, એને ભાજી કોન એ એકદમ રાજકોટની ફેમસ છે. ઓકે. હવે આપણે જે આ મસાલો રેડી કર્યો છે, લાસ્ટમાં આપણે આદુ મરચાં જે વધારે જેને સ્પાઇસી ખાવું હોય ને ઓકે એને આપણે આદુ મરચાં પીસીને એમાં આપણે ઉમેરી દેશું. ઓકે. આદુ મરચાંથી ફ્લેવર્સ પણ એનહેન્સ થાય છે, એટલે આદુ અને એક જ મરચું લીધું છે ને આપણે? એક જ મરચું લીધું છે, થોડોક નાનો કકડો આદુ અને અડધો કટકો આદુ અને એક મરચું. એક મરચું આપણે એને ક્રશ કરીને એડ કરવાનું છે. આપણે આને સ્પેશિયલી આ જે પથ્થરનો ખલ હોય એમાં હા. કરી રહ્યા છે, હા, એનાથી એનો પ્રોપર ટેસ્ટ બેલેન્સ રહે છે. આપણે જ્યારે હા. મિક્સરમાં કરીએ છીએ ને હા, તો એનો અડધો સ્વાદ મરી જાય છે. આવી રીતે એડ કરવાથી એકચ્યુઅલ ટેસ્ટ આમાં જ આવે. ટેસ્ટ આવે છે, એની અરોમા મેન્ટેન રહે છે. હા, રાઈટ. સિલબટ્ટા જે કહીએ ને, ડેફિનેટલી right. કે છે ને કે સિલબટ્ટાની ચટણી હા, વધારે. સરસ લાગે. હવે આ થઈ ગયું છે, તો આપણે હવે એમાં ઉમેરી દઈએ. ઓકે. આદુ અને લીલા મરચાં આપણે એને કૂટીને આપણે એડ કરવાના છે, જેનાથી એનો ફ્લેવર બહુ સરસ બેલેન્સ થશે. હવે આપણે એને મિક્સ કરી દઈશું. ઓકે. અને સરસ સ્પાઇસી બી લાગે અને આદુનો ટેસ્ટ બી બહુ સરસ આવશે, ઓકે. કારણ કે આપણે એકદમ કૂટીને નાખ્યું છે આદુ મરચાં. અને વઘારમાં આપણે એટલે જ નાખીએ છીએ કે એનો બી અલગ ટેસ્ટ મળે આપણને. ઓકે. આ તમને બે ચીજનો અલગ ટેસ્ટ મળશે. તો થઈ ગયું છે આપણું રેડી સ્ટફ. હવે આપણે જે સ્લાઇડર્સ છે એની પ્રોસેસ કરીએ. ઓકે. સ્ટફિંગ પ્રિપેર થઈ ગયું છે, આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. જો તમને 4 ન ફાવે તો આવી રીતે બે સાઈડથી તમે બે લઈને બી કરી શકો છો. ઓકે. હવે આની અંદર આપણે આખું ફિલિંગ કરશું. હવે આની વચ્ચે આપણે આખું ફિલિંગ ભરવાનું છે. સૌથી પહેલા આપણે બટર કરશું. હા, બટરથી બ્રશિંગ કરીએ છીએ, પ્રોપર બટર લગાડ્યું છે. અને બટરની અંદર પણ તમે કોથમીર એડ કરી છે. કોથમીર એડ કરી છે બટર. ઓકે. હા, મેલ્ટેડ બટરની અંદર કોથમીર એડ કરી છે. આપણે જે આ ગ્રીન ચટણી છે એ હવે સ્પ્રેડ કરશું. ઓકે. ગ્રીન ચટણી આપણે લીધી છે, અને ગ્રીન ચટણી આપણે કેવી રીતે બનાવી છે? આમાં મેં ફુદીનો, અદરક, લીલા મરચાં, આમાં તીખા લવિંગા મેં યુઝ કર્યા છે. ઓકે. અને લીંબુ અને ચીની અને જીરું અને સિંગદાણાનો પેલા આપણે ક્રશ કરી દેવાનો એમાં. ઓકે. એટલે રેગ્યુલર આપણે જે બને છે હા, એ રીતે જ. હા. અને આપણે આમાં જે કાળી ન પડે એના માટે તેને આપણે થોડીક હળદર નાખવાની. ઓકે. હળદર નાખવાથી કાળી નથી થતી. હા, ઓકે. આ એક સરસ મજાની ટીપ છે કે જ્યારે તમે ગ્રીન ચટણી બનાવતા હોય તેમાં સ્લાઇટ એક પિંચ જેવી હળદર તમે એડ કરી દો ને તો આ કાળી નથી પડતી. અને મોરા ગાંઠિયા બી તમે ઉમેરી શકો એમાં. ઓકે. મોરા ગાંઠિયા પણ એડ કરી શકો, જેથી કરીને થીક એની કન્સિસ્ટન્સી થાય અને એનો ફ્લેવર પણ બહુ સરસ આવે. સરસ રહે. હા, અને એવી ને એવી રહે. ઓકે. તમે 15 દિવસ સુધી તો કશું જ ન થાય. ઓકે. તો નેક્સ્ટ ટાઈમ આ ટીપ તમે ફોલો કરજો. જ્યારે પણ ગ્રીન ચટણી બનાવો તો પિંચ જેટલી હળદર એડ કરજો, અને વધારે થીક અને ટેસ્ટી બનાવી હોય તો મોળા ગાંઠિયા પણ તમે એડ કરી શકો છો. હવે આપણે જે વડાપાવનો મસાલો છે એ આપણે ઉમેરશું. ઓકે. વડાપાવનો મસાલો આપણે સ્પ્રિંકલ કરવાનો છે, અને સારા એવા પ્રમાણમાં આપણે લીધો છે વડાપાવનો મસાલો. હા, કારણ એનાથી જ એકદમ ટેસ્ટ છે. ડેફિનેટલી મેઇન ટેસ્ટ જ એનો છે. એનો છે, રાઈટ. આ અત્યારે તો ગાર્લિક વગરનો મસાલો છે. આ રેડીમેડ મળે જ છે માર્કેટમાં વડાપાવનો મસાલો, પણ ગાર્લિક વાળો મસાલો પણ તમે લઈ શકો જો તમે જૈન ના હોય તો. હવે આપણે જે આ મેઇન મસાલો આપણે જે કર્યો છે એ હવે આપણે એપ્લાય કરશું. હવે આપણે જે સ્ટફિંગ પ્રિપેર કર્યું હતું એ આપણે વચ્ચે પ્રોપરલી લેયર્સ કરીશું. એનું ખૂબ જ ઇઝી પ્રોસેસ થઈ જાય છે, કારણ કે વડા બનાવો, તળો અને ઠંડા પાડો, પછી આપણે એને વડાપાવમાં બનાવીએ. આ એકદમ ઇઝી છે
ક્વિક થઈ જાય છે અને ટેસ્ટી તો એટલું જ લાગે છે. એકદમ હા, અલગ જ ટેસ્ટ લાગે આનો એકદમ. ઓકે. તો દર્શક મિત્રો, આ રેસીપી મસ્ટ ટ્રાય રેસીપી છે. આ અઠવાડિયે તમારા ઘરે આ વીકેન્ડમાં આ રેસીપી અચૂકથી બનાવજો. અને આમાં આપણે જે મેલ્ટેડ બટર અને કોથમીર યુઝ કરી છે એમાં તમે હજી એક ઉમેરી શકો છો, ઓકે. રેડ ચીલી ફ્લેક્સ ઓકે. અને મિક્સ હર્બ્સ, ઓકે. જે આપણે ઉપરથી એપ્લાય કરીને આપણે એમાં શેકશું બ્રેડને. ઓકે. આપણે એડ કરવાના છે. હા, શેકશું આને, આપણે બ્રેડને શેકવી પડશે તો વધારે એકદમ સરસ લાગશે. મેલ્ટેડ બટરની અંદર તમે ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ્સ એડ કરો તો વધારે ટેસ્ટ એનહાન્સ થશે. અને મેલ્ટેડ બટરની અંદર જો તમે સ્વામિનારાયણ ના હોય તો ગાર્લિક પણ એડ કરો ગાર્લિક તો એ ગાર્લિક ફ્લેવરનું બટર પણ બહુ જ સરસ લાગે છે. રાઈટ. તો દર્શક મિત્રો, સ્લાઇડર્સ તો રેડી છે, પણ એની ઉપર બટર ફરીથી આપણે બ્રશિંગ કરીશું અને પછી પછી આપણે શેકશું. ઓકે. ધ્યાનથી આપણે મૂક્યા છે જેથી કરીને તૂટી ના જાય. પ્લસ તમે આખું ચારનું સ્લાઇડર પ્રોપરલી ના કરી શકતા હોય તો આવી રીતે બે બે કરીને તમે કરી શકો છો. અને ફરીથી આપણે ઉપર બેક સાઈડ પર બટર બ્રશ કરીશું. અને જેમ નિધિબેને કહ્યું એમ આની ઉપર મિક્સ હર્બ્સ પણ તમે સ્પ્રિંકલ કરી શકો છો શેકતી વખતે. એકદમ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકશું એને. આને સરસ એકદમ કડક લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાની છે. 6 નું બી બને, 4 નું બી બને અને 2 નું બી બને. તમને જેવી રીતે ફાવે એ રીતે તમે કરી શકો છો સ્લાઇડર્સમાં. આની અંદર તો આપણે ચીઝ પણ એડ કરીને ચીઝ બી એડ કરી શકીએ. ચીઝની સ્લાઇસ, પ્રોસેસ ચીઝ, એ બધું આપણે એડ કરી શકીએ. આની અંદર આપણે જો ચીઝી બનાવવું હોય તો ચીઝ સ્લાઇસ હોય એ જ્યારે આપણે સ્ટફિંગ એડ કરતા હોય એ વખતે એડ કરી દઈએ તો બાળકોને પણ આ રેસીપી વધારે નાના મોટાને બધાને ભાવે. આપણે ચેક કરી લઈએ. એક સાઈડ તો સરસ ક્રન્ચી થઈ ગયું છે. ક્રન્ચી થઈ ગયું છે. હવે આપણે બીજી સાઈડ એને થવા દઈએ. તો નિધિબેન, જેમ તમે કહ્યું કે રાજકોટની ઘણી બધી સ્પેશિયાલિટી, હા, તો તમારા ઘરમાં તમે રેગ્યુલર બનતી કઈ રાજકોટની એવી સ્ટ્રીટ ફૂડ છે? બ્રેડ કટકા બનાવું ખાસ. બ્રેડ કટકા. ઓકે. અગાઉ પણ તમે દર્શક મિત્રો માટે પણ એ રેસીપી શેર કરી હતી જે ખૂબ જ ટેસ્ટી હતી. હા. સ્લો ફ્લેમ ઉપર પ્રોપરલી થવા દેવાનું છે. જોઈ લો તમે, થઈ ગયું છે. આપણે હવે આપણે એને પ્લેટમાં કાઢી દઈએ. બંને બાજુ પ્રોપર શેકાઈ ગયું છે. ધીમે રહીને આપણે આને પ્લેટમાં લઈ લેવાનું છે જેથી કરીને આ તૂટી ના જાય. હવે આની ઉપર આપણે જે મરચાં છે એ આપણે થોડાક સોતે કરીને કરશું. આપણે વડાપાઉં હોય એટલે લીલા મરચાં તો ઓબ્વિયસલી સાથે સર્વ થતા જ હોય, એટલે આપણે આની ઉપર વડાપાઉંના જે માટે જે મરચાં આવે છે, આખા લાલ મરચાં, એને થોડાક આપણે તળી લઈશું કે સાંતળી લઈશું, પછી આપણે એડ કરીશું. અને આપણે આખા જ રાખવાના. ઓકે. કટ આપણે આવી રીતે મૂકવાનું છે. ઓકે. એટલે સ્ટ્રીટ સ્ટાઇલ પ્રોપરલી આપણે એને એ રીતે સર્વ કરવાનું છે. આપણે એને ડાયરેક્ટલી પેન ઉપર જ શેકવાનું. પેન ઉપર જ શેકવાનું. ઓકે. થોડુંક થાય જેમ ક્રન્ચી ટાઈપનું ત્યારે પછી આપણે બંધ કરી દઈશું. પેન ઉપર ડાયરેક્ટલી આપણે લીલા મરચાંને શેકીએ છીએ અને થોડાક સોફ્ટ થાય એટલે આપણે એને લઈ લેવાના છે. વડાપાઉં તમે જ્યારે ખાઓ ત્યારે તમને એમાં સાઈડમાં મરચાં આપે છે. આ આપણે ઉપર સર્વ કરશું. ઓકે. અને એકદમ યુનિક સ્ટાઇલની વડાપાઉંની રેસીપી છે જેની અંદર વડા એકચ્યુઅલી નથી, પણ સ્ટીલ એ વડાપાઉંનો ટેસ્ટ એવો જ રહેશે. હા. અને ઝટપટ બની બી જાય. આપણે ક્યારેક કોઈક ગેસ્ટ આવ્યા હોય ને કંઈક આવું ફટાફટ બનાવવું હોય તો બહુ જ ઇઝી અને ક્વિક છે. આવી રીતે હલકા જ કરવાના, બહુ નહીં કરવાના. ઓકે. નોર્મલ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળવાના છે, મતલબ એને તવી પર ફેરવવાના છે. જો તમે જોઈ શકો છો થઈ ગયા છે. ઓકે. હવે આપણે એને કાઢી લઈએ. તો વડાપાઉં સ્લાઇડર્સ આપણે શેકીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને
નાખી લઈએ પ્લેટમાં, સર્વ કરી લઈએ. સર્વ કરી દે. ઓકે, વડાપાઉં સ્લાઇડર તો એકદમ રેડી છે. હા, હવે આપણે એને પ્લેટિંગ કરી લઈએ. અત્યારે આપણે 4 બનાવ્યા છે. જે પ્રમાણે તમારા ઘરે વધારે ઓછા ગેસ્ટ હોય તમે એ હા, રીતે પ્રિપેર કરી શકો છો. થોડુંક આપણે જે છે વડાપાઉંનો મસાલો એ સ્પ્રિંકલ કરશું. ઓકે, વડાપાઉંનો જે સ્પેશિયલ મસાલો છે એનો જ મેઇન ટેસ્ટ છે, એટલે ઉપર આપણે સ્પ્રિંકલ કરીશું. એટલે લાગે છે એકદમ ઓથેન્ટિક સ્ટાઇલ. હા, ઓકે, તો પૂર્વી વડાપાઉં સ્લાઇડર્સ બનીને તૈયાર છે. ઓકે, વડાપાઉં સ્લાઇડર્સ એકદમ તૈયાર છે. જોતા તો એકદમ સ્ટ્રીટ ફૂડની યાદ અપાવે છે. અને તમે જસ્ટ સર્વ કર્યું છે તો પણ એટલી સરસ સ્મેલ આવી રહી છે. તો ડેફિનેટલી હું આતુર છું આને ટેસ્ટ કરવા માટે. નિધિબેન, બહુ જ ટેમ્પટિંગ છે. થેન્ક યુ. એક બાઇટ લેતા જ એમ થાય કે આખું પૂરું જ કરી દઈએ. બહુ જ એકદમ બેલેન્સ ફ્લેવર અને સ્પેશિયલી વડાપાઉંનો જે મસાલો છે, 10 on 10 આ રેસિપીને હું આપીશ. થેન્ક યુ સો મચ નિધિબેન, આટલી સરસ રેસિપી અમારા વ્યુઅર્સ સુધી શેર કરવા માટે. તમને બી થેન્ક યુ. આખી જીટીપીએલ ને પૂરી ટીમને થેન્ક યુ કે આટલો સરસ મને પ્લેટફોર્મ આપ્યું મને અને આટલી સરસ રેસિપી બનાવવા કહી. તમને પણ બહુ બધું થેન્ક યુ. તો જોયું ને દર્શક મિત્રો, નિધિબેને તો સરસ મજાના વડાપાઉં સ્લાઇડર્સ બનાવ્યા. જો તમે પણ આવી સરસ મજાની રેસિપી તમારા ઘરે બનાવવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમને SMS કરો. SMSમાં લખો ઝાયકો સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ અને નીચે આપેલા નંબર પર અમને મોકલી આપો. અમારા ઝાયકો ધ ફૂડ શોની ટીમ તમારા પણ ઘર આંગણે આવશે અને આવી જ સરસ મજાની રેસિપી તમે પણ ઇઝીલી બનાવી શકશો. બસ, તો આવી જ અવનવી રેસિપી લઈને અમે નેક્સ્ટ એપિસોડમાં મળીશું. ત્યાં સુધી મને એટલે કે પૂર્વી પટેલને રજા આપો. આવજો.